શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલની ભવ્ય વાલી મીટિંગ. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સંદેશ. વડતાલ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળામાં ભવ્ય વાલી શિક્ષક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં આચાર્ય શ્રી, સુપરવાઇઝર ડીપી દલવાડી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વાલીઓને બાળકો માટે સમય ફાળવવા, જંક ફૂડથી દૂર રાખી પૌષ્ટિક આહાર અપનાવવા તેમજ મોબાઈલના અતિરેકથી બચાવી પુસ્તક વાંચન અને મેદાની રમતો તરફ પ્રોત્સાહિત કરવા અપીલ કરાઈ. સમગ્ર કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં સફળ રહ્યો. અંતે વાલીઓને શાળાના આ પ્રયાસને બિરદાવી બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા સાથે સતત સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી. પછી જે થાય તે થાય એને પૂછવાનું, આપણે ઠોકીને નહીં કહેતા. અને એ બોલ લખી દોરીને એ પ્રોપર જે જગ્યાએ શું જતો હોય ને ત્યાં એક મસ્ત ચિત્ર દોરીને લગાડી દો, એટલે જ્યાં શું જાય ત્યારે સામે દિવાલ પર ચિત્ર એને યાદ આવે. અમારો ભૂલ છે જીવન તમારે કરવાનું છે. તો એના માનસ, એના મગજની અંદર એ વસ્તુ રોજને રોજ જોશે ને એટલે એમાંથી 70% 60% તો કરશે ને. એના રૂમની અંદર એ જ્યાં માનવા બેસતો હોય ત્યાં આગળ આજુબાજુ એવા ચિત્રો લગાડો, વિજ્ઞાનના સૂત્રો હોય, વિજ્ઞાનના પ્રયોગો હોય, ગણિતના સૂત્રો હોય, કંઈક સારા. હા સરજી, આપનું નામ? મારું નામ મિનેશ કુમારજી પટેલ. બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય તરફ એક ડગલું શાળામાં યોજાયેલી મીટિંગ અંતર્ગત ચેનલ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો? અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે બાળકો ઘરેથી નાસ્તો લાવતા નથી અને બહારના જે પેકેટ ફૂડ હોય છે એ પેકેટ ફૂડ ઉપર પોતાનો નાસ્તો કરે છે. તો એનાથી ઘણા બધા રોગપ્રતિકારક શક્તિ છે, પોષણની ખામી છે અને ધ્યાન એકાગ્રતા, ખાસ અભ્યાસ માટે જે ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ એ થતું નથી અને બાળકોની અંદર એક કુપોષણની સ્થિતિ સર્જાય છે. અત્યારે ગુજરાતની અંદર આ એક જટિલ પ્રશ્ન છે, કુપોષિત બાળકો, જેમાં આજરોજ તારીખ 21/7/2026ના રોજ શાળાના કેળવણી મંડળના સહયોગથી શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલની અંદર એક વાલી મિટિંગનું આયોજન કર્યું અને આ વાલી મિટિંગની અંદર બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે વાલીઓને જાગૃત કરવામાં આવ્યો. વાલી અને વિદ્યાર્થીઓને અત્યારે અમે એટલો સંદેશ કહેવા માંગીએ છીએ કે અત્યારની પરિસ્થિતિમાં જે બાળકોનું શિક્ષણ છે એ શિક્ષણ જો તમારે સારું કરવું હોય, તમારા બાળકને આગળ લાવવો હોય તો અમને સાથ સહકાર આપવો પડશે. કારણ કે 24 કલાકની અંદર 8 કલાક બાળક શાળાએ આવતું હોય છે, 6 થી 8 કલાક, અને બાકીનો જે સમય છે 18 કલાક એ વાલી જોડે રહેતું હોય છે. તો આ દરમિયાન જો વાલી અને બાળક એ બંને જો સંપર્ક કરે અને માહિતી મેળવે અને એનો સમન્વય જો અમારી સાથે કરે તો અમને ભણાવવામાં વધારે ઉત્સાહ રહેશે અને એ બાળકને અમે સારી રીતે પ્રોત્સાહિત કરીને ભણાવી શકીશું. બીજું વધારે એવું કહેવાનું, દરેક વાલીને શાળા પરિવાર તરફથી એક અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમે તમારા બાળકને શાળાએ મોકલો છો ત્યારે એક ઠોસ નાસ્તો સાથે મોકલો, જેથી એને આ પેકેટ ફૂડની ટેવ ન પડે, જેથી એનું સ્વાસ્થ્ય જોખમાય નહીં.